કરવી છે। આજનું ઉદાહરણ એવું છે કે તમને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય તો શું થઈ શકે, અને માતા પિતા છે બાળકો માટે શું શું કરે છે એની વાત મારે કરવી છે। એક ભાઈ છે, એમની નોકરી છૂટી ગઈ છે। આ ભાઈની નોકરી છૂટી ગઈ, એમનો એક નાનો બાબો છે 5 વર્ષનો, એ બીમાર છે। આ ભાઈ પાસે એની દવાના પણ અત્યારે પૈસા નથી, અને જ્યારે ડોક્ટર પાસે ગયા છે ત્યારે એવું કીધું છે કે આના ઓપરેશન માટે તમારે 5 થી 10 લાખનો ખર્ચ થશે। આ ભાઈ કોઈ પણ રીતે પૈસા ક્યાંયથી મેળવી શકે એમ નથી, એમની પાસે કઈ પૈસા છે નહીં। એમના પત્ની કહેતા હોય કે તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાન કામ કરશે, પણ આને શ્રદ્ધા ન હોય એટલી કે આટલા દુઃખ મેં નીતિથી કામ કર્યું, આ માટે મારી નોકરી છૂટી ગઈ છે, મારો દીકરો બીમાર છે અત્યારે। મારે ખાસા યુવાનો માટે કહેવું છે કે માતા પિતા તમારા માટે કેટલું કરતા હોય છે। જ્યાં એને પગ મૂકવાનું પણ મન ન થતું હોય ને, સંતાનો માટે એવી જગ્યાએ હાથ પણ જોડે છે। ક્યાંક તમારું એડમિશન કરાવવું હોય, આટલું કરે છે માતા પિતા। એમની પત્ની કહે છે કે તમે ચિંતા કરો માં, ભગવાન કંઈક રસ્તો કાઢશે। અરે પણ અત્યારે આપણે જમવાનું પણ નથી, ઘરમાં 1 રૂપિયો નથી, ભગવાન શું રસ્તો કાઢશે? એવામાં એના મોબાઈલમાં ફોન આવે છે, ને એમનો એક મિત્ર હોય છે, ઘણા વર્ષોથી આપણે મળ્યા નથી, કે એનો ક્લાસમેટ હોય છે। એ કે મારો જન્મદિવસ ઉજવવાનો છું, અને મેં એવું વિચાર કર્યું છે કે જે સાથે ભણતા ને એ બધાને બોલાવવા છે, તારો નંબર માંડ મળ્યો છે, તારે મારા ઘરે આવવાનું છે, એડ્રેસ આપે, કેટલા વાગે આપણે પાર્ટી કરવાની છે। આને ફોન મૂક્યો ને વિચાર આવ્યો કે ખાલી હાથે કેમ જવું મિત્ર પાસે। એમની પત્ની કહે છે કે હું કંઈક વ્યવસ્થા કરું। બાજુમાં જઈને એની પત્ની ઉછીના પૈસા લઈ આવે કે નાની એવી પણ ભેટ લેતા જાઓ। આ જ્યારે પૈસા હાથમાં લેતા એનો બીમાર દીકરો છે, આંખો બંધ કરીને સૂતો છે, એ કહે છે કે પપ્પા આજે મારા માટે તમે કંઈક મીઠાઈ લેતા આવજો। આને વિચાર આવે કે ઓહો, મારા હાથમાં જે પૈસા છે એનાથી હું નાની એવી એક ભેટ લઈ શકીશ મારા મિત્ર માટે। એમાં મારો પુત્ર કહે છે મીઠાઈ, કાં હું મીઠાઈ લઈ શકીશ ને કાં ભેટ લઈ શકીશ, શું કરવું મારે? એની પત્નીને કહે કે હજી તો તું કે ભગવાન મદદ કરશે, આ જો અત્યારે કેવી કસોટી છે, એ કે એને હું સમજાવી દઈશ, એને સુવડાવી દઈશ, તમે મોડા આવજો। એ કે આ એમના મિત્રને ત્યાં જાય છે, જે સરનામું આપ્યું હતું, મોટો બંગલો હોય છે, એમનો મિત્ર સામેથી લેવા આવે, પૂછે છે કે તું શું કરે છે? પણ આ કહે છે કે હું નોકરી કરું, ને પોતાની વાસ્તવિકતા જણાવતો નથી સુદામાની જેમ। એનો મિત્ર પૂછે છે વાતમાં કે ક્યાં રહે છે તું, લગ્ન કર્યા કે નહીં? આ બધું કે હા, પરિવારે સુખી છે, પોતાનું એડ્રેસ આપે છે કે આ જગ્યાએ હું રહું છું। ત્યારબાદ અંદર પ્રવેશ કરે છે, મોટી પાર્ટી હોય છે, બધા રૂપિયાવાળા માણસો આવ્યા હોય છે। આ પાર્ટી દરમિયાન કેક કાપી લેવામાં આવે છે, ને જ્યારે ભોજન લેવા આના હાથમાં થાળી આવે છે, એમાં જ્યારે એ મીઠાઈ જોવે છે ત્યારે એનો દીકરો યાદ આવે છે, ઓહો મારો દીકરો મને મીઠાઈનું કહેતો હતો, એ ભૂખ્યો છે, થાળી એક બાજુ મૂકી દે છે કે મારે જમવું નથી, કોઈને ખ્યાલ ના આવે રીતે બેઠો હોય છે। પણ આ સમય દરમિયાન એક એવો બનાવ બને છે કે એનો જે મિત્ર હતો ને એની વીંટી ખોવાઈ જાય છે, અને બહુ કિંમતી હોય છે, કે મારી વીંટી ક્યાંય ખોવાઈ ગઈ। એટલે એના બીજા મિત્રો કહે કે એક કામ કર ભાઈ, કાલે કદાચ તને મનમાં શંકા ન રહી જાય એટલે દરવાજા બંધ કરીને બધાને ચેક કરી લે, કાલે તને એમ થશે કે આ લઈ ગયો। આને પણ વાત બરોબર લાગે, દરવાજા બંધ કરવામાં આવે છે, અને કહે છે કે બધા લાઈનમાં ઊભી જાઓ, બધાનું ચેકિંગ થશે। ત્યારે આ ગરીબ મિત્ર કહે છે કે ભાઈ હું ચેક કરવા નહીં દઉં, જો તે બધાને મિત્ર તરીકે બોલાવ્યા હોય તો તને વિશ્વાસ હોવો જોઈએ ને, હું ચેક કરવા નહીં દઉં। કે ના ભાઈ ચેકિંગ તો બધાનું કરવું પડશે। આ ના પાડે છે, હવે બધાને ખબર પડી ગઈ કે આણે વીંટી લીધી છે, તો ચેકિંગની ના પાડે છે। એનો મિત્ર કે જે થવાનું હતું એ થયું, મારા માટે આ વીંટી તો એટલે કિંમતી છે કે મારી પત્નીએ મને ભેટમાં આપેલી હતી, કદાચ એ લાખો રૂપિયાની છે એ માટે કિંમતી નથી, કોઈ વાંધો નહીં, કે બધા છૂટા પડે છે। આ વ્યક્તિ ઘરે આવે છે, હવે મિત્ર જે એનો હતો એ કોટ કાઢી અને મૂકવા જાય ને ખીચામાં જોવે છે ને તો વીંટી નીકળે છે। આ વિચારે કે ઓહો આ તો વીંટી અહીંથી નીકળી, મેં મારા મિત્ર ઉપર ખોટી શંકા કરી। પેલા એ એડ્રેસ તો આપ્યું હતું, એટલે તત્કાલ એના ઘરે પહોંચે છે, ઘરે જાય છે, એવો એનો મિત્ર ત્યાં પાછો ઊભો થઈ જાય, નાનું એવું ઘર પતરાવાળું ભાડે રહેતા હતા।
અને આ ઊભો થઈ જાય કે તને હજી વિશ્વાસ નથી તો અહીંયા આવ્યો આ કે ના ભાઈ મને વિશ્વાસની વાત નથી, પણ મને વીંટી મળી ગઈ છે. મારે તને એ પૂછવું છે કે વીંટી તે નથી જોઈ રહી તો શા માટે ચેકિંગ કરવાની ના પડતો હતો? ત્યારે એ કહે છે કે મેં મારા બાળક માટે, મારા દીકરા માટે મીઠાઈ ચોરેલી છે. મીઠાઈ કાઢીને બતાવે છે કે આ મીઠાઈ મેં થાળીમાંથી મારા ખીચામાં લીધી હતી. કદાચ ચેકિંગ કરે ને મારા ખીચામાંથી મીઠાઈ નીકળે ને તો તારું નામ ખરાબ થાય કે આનો મિત્ર આવો છે, આનો મિત્ર ચોરી કરે છે, તારું નામ ખરાબ ન થાય ને એ માટે મેં ચેકિંગ કરવાની ના પાડી હતી. ત્યારે એનો મિત્ર કહે કે ઓહ આ તારો બાબો બીમાર છે, આવી સ્થિતિ છે, તું ચિંતા કરમાં, 10 લાખ નહીં 50 લાખનો ખર્ચ થાય ને તો પણ હું આપી દઈશ. તારા દીકરાનું ઓપરેશન કરાવ ને, આ સ્થિતિ તે મને કીધી જ નથી, કાલથી મારું છે એ બધું તારું છે, આવી જાજે મારી કંપનીમાં. આ માટે કહેવું પડે કે શ્રદ્ધા હોય તો ગમે ત્યાંથી ભગવાન કોઈને ને કોઈને મોકલી દે છે. એ મારી